આયોજિત ક્રાફ્ટ ફેસ્ટિવલ એ દેશભરની હસ્તકલા અને પરંપરાગત કળાનો ઉત્સવ છે, જેને અમદાવાદીઓ તરફથી ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે। આ ભવ્ય ઉત્સવમાં ઉત્તર પ્રદેશની રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ક્રાફ્ટ રૂટ્સની સ્થાપિકા અનાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોએ ક્રાફ્ટ ફેસ્ટિવલની મુલાકાત લીધી અને હસ્તકલા કલાકારોએ સાથે સંવાદ કર્યો અને તેમના કાર્યની પ્રશંસા કરીને તેમને વધુ ઉત્સાહિત કર્યા। શહેરના લોકોએ હસ્તકલા ઉત્પાદનોમાં ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો અને દેશના વિવિધ રાજ્યોથી આવેલા અનોખા અને પ્રામાણિક હસ્તશિલ્પોને ખૂબ પસંદ કરી રહ્યા છે। અહીં તમને જોવા મળશે સુસજ્જ હસ્તનિર્મિત વસ્ત્રો, માટીના વાસણો, ધાતુ કારીગરી, ગહના કાર્ય અને લાકડાના ખોદકામ વાળા સામાન, જે દરેક પોતે એક કથા કહે છે। मेरा नाम संजय विश्वकर्मा है। हम कोलकाता से आए हुए हैं। हमारी मदर ऑफ पर्ल्स और वुडन की काम है, हॉर्न बोन एक्सेट्रा सबसे होती है। होम डेकर हो गया, किचन आइटम हो गया, फर्नीचर के फर्नीचर के थ्रू भी आप इसको ले सकते हैं। हमारे पास हम कोलकाता से हैं, हमारी खुद की आप कस्टमाइज़ भी करा सकते हैं। हम यहाँ से 4 तारीख से लेकर 20 तारीख तक हम यहीं पे हैं। इस चीज़ को किस तरीके जाना जाता है और क्या है चीज़? ये चीज़ है जो थोड़ा हमारा मदर लाउडली ऑफ पर्ल है, इसको ये हमारा मदर ऑफ पर्ल है। इसको हम टोटली बाहर से इंपोर्ट कराते हैं। उसके बाद हमारे कोलकाता में इसको फिनिशिंग करते हैं। यहाँ पे वुड सपोर्टिंग हो गया, इसमें क्या सैलेड हो गया, ड्राई फ्रूट्स हो गया, कलरिंग मार्बल्स हो गया, कार्की गॉगल फोन, आप कुछ भी रख सकते हैं। इसको मल्टीपार्क कुछ इसका ज़्यादातर बिक्री कौन से शहर में ज़्यादा रहता है, कहाँ से आया? अहमदाबाद, गुजरात और बड़ौदा में हुआ था हमारा इसका सेल। हमें ऑर्डर भी मिले थे इसका। अब इनको गिफ्टिंग की तरफ यूज़ कर सकते हो, कॉर्पोरेट गिफ्टिंग की तरफ यूज़ कर सकते हो आप। भी समझाइए। ये हमारा गिफ्टिंग आइटम है। सबसे ज़्यादा सैलड हो गया, ड्राई फ्रूट्स हो गया, या किसी को सैलड ड्राई फ्रूट्स हो गया, कलरिंग मार्बल्स हो गया, कार्की गॉगल्स फोन, आप कुछ भी कर सकते हैं। या इसको गिफ्टिंग की तरफ यूज़ कर सकते हैं। कॉर्पोरेट गिफ्टिंग हो गया, या अपने फैमिली मेम्बर के लिए, शादी वादी के लिए भी दे सकते हैं। बर्थडे रिटर्न गिफ्ट हो सकता है। इसका स्टार्टिंग रेंज क्या रहता है, कैसे रहता है? हमारे स्टार्टिंग रेंज 300 से स्टार्ट है, अप टू 5000 तक जा रहा है। ओके, थैंक यू। ક્રાફ્ટ રૂટ્સનું જે એક્ઝિબિશન છે, ક્રાફ્ટ ફેસ્ટિવલના નામે પલેડિયમ અને ક્રાફ્ટ રૂટ્સ બંને ભેગા થઈને આ બહુ સરસ એક્ઝિબિશન કરી રહ્યા છે। મોસ્ટલી એક્ઝિબિશન ક્યાં આપણે હાટમાં હોય, ક્યાં કોઈ ગ્રાઉન્ડમાં હોય, ક્યાં નાનો હોલ લઈને અમે લોકો કરતા હોઈએ। આ ફર્સ્ટ ટાઈમ એવો એક સરસ પ્રયોગ છે કે પલેડિયમ જેવો હાઈ એન્ડ મોલ એણે અમને લોકોને ઇન્વાઇટ કર્યા કે આપણે કંઈક ક્રાફ્ટનું મોલની અંદર કરીએ। અને આ ફર્સ્ટ ટાઈમ એવું કંઈક થઈ રહ્યું છે કે જે મોલની અંદર આટલું સરસ સગવડ સાથે કારીગરોને એમને પ્લેટફોર્મ આપ્યું છે। એટલે આ થોડું યુનિક છે, કારણ કે મોટાભાગે બધા મોલમાં આવે તો એક ડિફરન્ટ લેવલ ઓફ બ્રાન્ડ્સ લેવા જ ટેવાયેલા હોય, પણ અહીંયા આવીને પણ આપણા દેશની ધરોહર જોવા મળતી હોય તો એનાથી વધારે શું હોઈ શકે। ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીંયા ક્રાફ્ટ માટે આવ્યા છે, તો કઈ રીતનું ક્રાફ્ટ છે? અહીંયા તમને ઇકત પણ જોવા મળશે, અલગ અલગ પ્રકારનું, કારણ કે ઇકત ઓડિશામાં બી થાય છે, સાઉથમાં બી થાય છે, ઇવન તમને આંધ્રામાંથી, પછી યુપી, બિહાર, અલગ અલગ ક્ષેત્ર છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન છે, એવી રીતે અહીંયા લગભગ 16 થી 17 સ્ટેટ્સમાંથી લોકો છે અને એ લોકો દરેક જણ પોતપોતાની ક્રાફ્ટ લઈને આવે। ખાસ કરીને અલગ રાજ્યમાંથી લોકોને એકઠા કરવા કઈ રીતના વિચાર આવ્યો? અમે લોકો અર્થક્વેક જ્યારે થયો ને કચ્છમાં આવ્યો, અને ત્યારે કચ્છમાં અમે લોકો બેઠા હતા 1 વર્ષ, અને ત્યારે હું જોતી કે ગામડાઓમાં ક્રાફ્ટ છે પણ એ લોકો પાસે માર્કેટિંગ નથી। એટલે એક વિચાર આવ્યો કે આપણે કેવું પ્લેટફોર્મ બનાવીએ કે જે પ્લેટફોર્મ ઉપર કારીગર તો આવે જ, પણ NGO જે ક્રાફ્ટ જોડે કામ કરતી હોય અને ક્રાફ્ટ જોડે કોઈ પણ કામ કરતું હોય એ બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર લઈને આવીએ, જેનાથી ક્રાફ્ટના જે ઇશ્યુઝ છે એ ઇશ્યુઝ આપણે સાથે મળી અને એને સોલ્વ કરી શકીએ। આજે આ છે કદાચ આ 62મું એક્ઝિબિશન હશે, અને આટલા વર્ષોથી અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ અને એનાથી અમને આઈડિયા આવે છે, કારણ કે ગવર્મેન્ટની સાથે પણ ઘણી બધી એડવોકસી કરીને ઘણા બધા પ્રોગ્રામ્સ બી ચેન્જ થયા છે અને આજે ક્રાફ્ટ ઘણું ઉપર આવ્યું છે। ખાસ કરીને કચ્છની કલાને આપના માધ્યમથી વિશ્વ સ્તરે લઈ જવાનું કોઈ આયોજન ખરું ભવિષ્યમાં? કચ્છ માટે તો ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, પણ પૂરા દેશના ક્રાફ્ટ એકસાથે લાવવાવાળી સંસ્થાઓ બહુ જ ઓછી છે। આપણે આખા દેશના ક્રાફ્ટ ઉપર ફોકસ કરી રહ્યા છે। ઓબ્વિયસલી કચ્છના તો આપણા ઘરનું છે, એટલે કચ્છના ક્રાફ્ટ સાથે તો અમે વર્ષોથી કરી જ રહ્યા છીએ।